જય હિન્દ ને જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમે સ્વાગત છે. તો હું છું જાડેજા આવી રહ્યા છે ને અમારો વાડો છે જે તમે જોઈ શકો છો. અને આજે તમને થોડુંક બતાવી દઈએ કે બીલીપત્ર કાપવા માટે થોડા ઘણા માણસો આવ્યા હતા. તો એને કેવી રીતના કટિંગ કર્યું છે અને જે કટિંગ કર્યું ને મને ગમ્યું નથી. એ જરૂર થોડીક જ હોય, એની જગ્યાએ એ લોકોએ વધારે ભૂલથી કાપી નાખ્યું છે. તો હું તમને બતાવું કે એ લોકોએ કેવી રીતના કાપ્યું હતું. શંકર બાપાએ એન્ડ એમને આ લોકોએ કાંક આવી રીતના કાપ્યું હતું જે મને જ્યારે નથી ગમ્યું. તો હવે આપણે બસનો ટાઈમ થઈ ગયો છે, એટલે 8 વાગ્યા છે, એટલે આપણે જશું હવે કોલેજ બાજુ. અને તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા ભાઈ બંધ દુકાન, કેમ કે એને તાવ આવ્યો એટલે મળો જઈથી બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમારો ભાઈ બંધ આવી ગયો. તો કેવું લાગે હે બોલ આવે તારે? બરોબર હે ને? બસ મળ્યા રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો આ રિક્ષા જતી હતી જોટાણા, એટલા માટે આપણે બેસી જશું જોટાણા વાળી રિક્ષામાં, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ મળી આગળ. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હું પહોંચી ગયો તો જોટાણા. એન્ડ ઓલો દવા લેવા ગયો છે, એટલે દવા લઈને સીધો ઘરે જશે. અને આપણે નીકળી ગયા હતા કોલેજ બાજુ, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વરસાદ બહુ જ ચાલુ થઈ ગયો છે, જે હવે દેખાશે તમને. માટે પછી હું અહીંયા ઉભો રહી ગયો. હવે વરસાદ ધીમો પડશે એટલે પછી હું જઈશ. બન્યા રહેજો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મોરે મોરો ડોગેશભાઈ વચમાં આવી ગયા. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે કોલેજ પહોંચી ગયા હતા ને વ્લોગર કઈક કીધું હતું ફૂલ બાકાજી કી ફૂલ સપોર્ટ કરજો બ્લોગર ને, જે આપણા વ્લોગમાં આવે જ છે અવારનવાર. ને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, મારા પેજને ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે કોલેજ થી ઘરે આવી ગયા હતા અને જમવાનું એ બાકી છે, એટલે હવે જમવાનું શું બનાવ્યું પૂછી લઈએ, પછી આપણે બેસી જઈએ જમવા. બા ખાવાનું શું બનાવ્યું તું? દાળ ભાત રોટલી. તો મિત્રો જોઈ શકો તમે અમે દાળ ભાત શાક ને રોટલી બનાવી હતી. તો હવે જમીને મળીએ. બસ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું તો અત્યારે વરસાદ આવ્યો છે ને આ ભાઈબંધ આવી ગયા હતા જે આપણા ઘરે વગર પૂછ્યા વગર, એ ઢીમકા મારતા મારતા જાય રેવા જેવો. ત્યારબાદ જોઈ શકો છો વરસાદ વાયા જેવું હતું અને બને રહેજો બ્લોગમાં. આવા કંઈક આપણે ઝાડ ફૂલ છે નાના નાના, આ છે ખરેક જે તમે જોઈ શકો છો, ને આ છે આપણો હિંચકો જે અત્યારે આપણે ઈસવાના હી. બને રહેજો. તમે જોઈ શકો છો આપણે ઉઘાડા પાગળ નીકળી ગયા હતા, આંટો મારતા હતા. જોઈએ કાંઈક શું થયું છે, કાંઈક થયું હોય તો તમને બતાવીએ કે આજે કાંઈક આવી રીતના કંઈક છે જે તમને બતાવું હું. તો પહેલા તો વાત કરું ને તો અમે તો ઘણા ટાઈમ થઈ ગયા, એમ તો આમ તો ઘણ ખરા ટાઈમ થઈ ગયો કે અમે આ શિવલિંગ બનાવ્યો હતો. પોતાના હાથે જ બનાવેલો છે શિવલિંગ, જે તમે જોઈ શકો છો શંકર ભગવાનનો છે. બને રહેશે બ્લોગમાં. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ત્યારબાદ ફાઇનલી મિત્રો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો હતો અને આપણે આપણા લોકેશને નીકળી જઈએ છીએ. એક સિનેમેટિક રીલ બનાવી હતી નાની નાની, મતલબ મારી નહીં, નેચરની, એટલા માટે ચલો આપણે નીકળી જઈએ એ બાજુ. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે જે લોકેશને વિડીયો બનાવવાનો છે એ લોકેશન આવી ગઈ હતી એન્ડ વિડીયો બનાવી લઈએ પછી મળીએ. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે શૂટ કરીને આવી ગયા હતા એન્ડ ઘરે જઈને મળીએ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે વિડીયો બનાવીને આવી ગયા હતા, તો જલ્દીથી પહેલા વિડીયો જોઈ લેજો ને બન્યા રહેજો.
તો ફાઇનલી મિત્રો ત્યાં મામીની આયા હતા એટલે બાજુવાળા, તો એ લોકો કરતા હતા પૂજા, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા દૂધ ડેરીએ દૂધ લેવા. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા દૂધ લઈને, અને જોઈ શકો નાની નાની બાકા ચીકી મળી હતી. કર દે ડાન્સ કર દે હાલ તારો મોય મોય વાળો. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા, થોડી બાકા ચીકી જોઈ લીધી હતી રસ્તામાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે દૂધ લઈને, દૂધ આપી દીધું બાને. શું બનાવવાનું બોલો હવે તમે? સાબુદાણાની ખીચડી વઘારશું. સાબુદાણાની ખીચડી બનવાની છે, બને રહેજો બ્લોગમાં. તો હવે આપણે બની તો ફાઇનલી ગાઈસ સાબુદાણાની ખીચડી બની ગઈ હતી, જે તમે જોઈ શકો છો. હવે અમે બેસી ગયા છીએ ખાવા. હવે એન્ડ ફાઇનલી તો જમી લીધું હતું. તો આજનો બ્લોગ આટલો છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.